જય સંવિધાન નમો બધા મિત્રો. રાજકોટના ગીતાબેન કોળી તેમના સાસુ સાથે રહેતા હોય 17 વર્ષથી અને તેમને મા વિશેષ રાખતા હોય સાસુને ગીતાબેન, અને તેમની પ્રોપર્ટી સાસુની હોય અને એના 4-5 ભાઈઓ હોય અને ભાગ માંગતા હોય, અને ગીતાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને કાયદાકીય સલાહ લીધી અને મનસુખભાઈ રાઠોડે જબરજસ્ત વાત કરી આ બેનની સાથે. જોરદાર કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. સાંભળો. હાલો હાલો. હા હા મનસુખભાઈ. હા હા મેં ઓલી વાત કરી હતી ને. કોણ બોલો? મેં હમણાં નતો તમને ફોન કર્યો. ક્યાં ગામથી? રાજકોટ. હા, શેના માટે ફોન કર્યો તો? આપણે મકાન માટે. હા, શેના મકાન માટે? શું હતું બોલો હાલો. હા ભાઈ અમે ગઢિયા વારે રહીએ, અમારે ગઢિયાનું મકાન ભાગમાં આવતું હતું. હા તો ઈ અમારે ભાગમાં આવે ને મનસુખભાઈ, તો આ અમારા ભાઈઓ અમે 6 ભાઈઓ. હા તો ઈ લોકો હવે અટાણે હું 17 વર્ષે મારી હાવ ભેગી રહું, મારા હાવ ને રોટલા દીધા, તો હવે ઈ લોકો ભાગ માંગે, તો એનું શું કરવું? એમાં એવું છે, ભાઈ ભાગ તો બેન દેવો જ પડે. તમને દત્તકમાં દીધું હોય, પછી તમને જો પાવર ઓફ એટર્ની કરી દીધી હોય, કે તમને વીલનામું કરી દીધું હોય, ભાઈ આ મારી સાસુનું હું સાચું છું ને આ મિલકત છે ઈ મારા દીકરાની વહુની, તો તમે એના બની શકો. એ જીવતા હોય ત્યાં લગ્ન ન થઈ શકે. હા હા હા, એટલે મારા હાવ તો હજી જીવે હે, ગઢા થઈ ગયા. એટલે એટલે એમાં શું છે, ભાઈ ભાગમાં તમે હાંચવા હોય ને તો એનું તમને 2 વીઘા વળતર વધારે મળે, કે થોડા જાજુ તમને વધારે વળતર મળે, કેમ કે જેને માવતર હાંચવા હોય ને બીજા કાંઈ નથી, એક મકાન જ છે ખાલી. હા, પણ એટલે ઈ માનો હિસ્સો આવે ને, તમે માને હાંચવા હોય હા ઈ જ પછી બસ. સાંભળો, પછી 4 ભાગ પડતા હોય ને પછી માના હિસ્સાનો જે ભાગ હોય ને ઈ તમને મળે, કેમ કે તમે એને હાંચવા છે એટલે. હા તો ઈ જ બસ અમને હાંચવાની ઈ જ અમને મળે છે એટલે. હા, એટલે ઈ તમને મળી શકે, પણ ઓલા લોકોનો હક હિસ્સો ન લાગે એવું ન થઈ શકે. હા એમ, એટલે હું ઈ જ કહું કે તમને એનો હક હિસ્સો કેવી રીતના થયો, કે હવે ઈ લોકોને અમારા આમાં ભાગ નતો લેવાનો, એટલે ઈ લોકોને 50 મળ્યું છે સરકાર તરફથી 50-50. હા હા આપણે એવી રીતે થઈ શકે, કેમ કે એનું સોલ્યુશન આમ હોય, પણ એનું સોલ્યુશન ઈ ના હોય કે જે હાચવે એને બધું ઓલે નહીં. ના બધુંય નહીં, આપણે ખાલી 50 વાલની જગ્યા મળતી હતી, ઈ લોકો એમાં ઈ લોકો ભાગ માંગે. હવે 50 વાલમાં તો હું અમે છેલ્લે હવે અમારે માજીને હાચવવાના હતા. સાંભળી લ્યો, એમાં 50 વારનો જે હિસ્સો થાય ને હા એટલો હિસ્સો એનો ખંડિત થાય. હા એમ, એટલે માજીને અમે હાચવીને એમને મળતું. હા, એનો હવે મારી વાત સાંભળો, કે ઈ ₹1,00,000 નું ગણો કે 2 લાખ નું ગણો, એની કિંમત કેટલી ગણો? હા ઈ કિંમત ગણો ને, એના 2 ભાગ તમને મળે ને બીજા ભાગ એને મળે. હા ઠીક. હા એટલે માજીનો ભાગ રહ્યો ને ઈ તમને મળે, કેમ કે તમે માજીને હાંચવા છે, એટલે જે માનવતાથી હામાવાળા જે તમારા ભાઈઓ છે એને સમાજ વતીથી, આગેવાન વતીથી લખવું પડે કે ભાઈ આ માજીના ભાગનો હિસ્સો છે ઈ ફલાણી બેનને આપવો પડશે, કેમ કે એને એનું ગઢપણ પાયલું છે. મારે નહીં, મારા ઘરવાળાના ભાગમાં જાય તો બસ. આ વાત છે ખાલી, પછી તમે તમારા ઘરવાળાને દિયો જેને દિયો એને, પણ હાચવે એને એનો ભાગ મળે. હા એમ, હું એમ જ કહું 17 વર્ષથી હું હાચું તો બસ, તો પછી એનો જે 5 ભાઈઓ છે ને 6ઠો ભાગ માનો, ઈ 6ઠો ભાગ માનો રહ્યો ઈ તમને મળે. હા એમ ભાગ એટલે ભેગા જ રહી અટાણે, એટલે એમાં રહેતા હતા ત્યાંથી અમે ભાડે રહેવા વહી ગયા. એટલે એમ એ લોકો એમ કરતા હતા, એટલે આપણે થોડોક મગજ મીંડો થવા કે ભાઈ આ લોકો ભાગ કરે છે, કાલે હવે અમે મકાન વીખી તો એમ કે નહીં કે ભાઈ અમારે મકાન કરવું હોય ત્યારે વીખા દઈએ, એટલે એ લોકો અત્યારે ખોટા મગજમારી કરવા આવે. એટલે આજ જીવે સામાન્ય. આપણે કઈ સમાજમાંથી બોલો? કોણ? કોળી સમાજમાં. તમારું નામ આખું શું કીધું બેન? ગીતાબેન બાબુભાઈ ચાવડા. ચાવડા, ઓકે. હા, એટલે એવી રીતે હોય, એટલે એનો જે કઈ મનનું જે મરમ છે ને એ કાયદાકીય આવી રીતે થાય. હા ઈ વાત સાચી અમારે, કે ભાઈ માજીનો હિસ્સો અમે હાંચવા, એટલે અમને અમારું એટલે ઈ જે મકાન છે ને, હવે ઈ મકાન 2 લાખ નું થાય, એટલે એના તમે કેટલા ભાઈઓ? 6. 6 ને 7મો ભાગ માનો. હવે 7 ભાગ પડ્યા ને, એમાંથી 7માંથી 5 ભાગ ઓલા લોકોના થાય, 2 ભાગ તમને મળે, કેમ કે માનો ભાગ ઈ તમને મળે. આ તો એ 2 ભાગનું જ અમારે આવે છે અટાણે, અને માજી પાછળ વાળો વાયરો તો એ લોકો એમાં મકાન કરી લીધા છે, અને અમારા મકાનમાં એ લોકો ભાગ માંગે છે એમ, તો અમે એના ભાગમાં માંગીએ છીએ. હા માંગીએ, પણ ઈ જે માના હિસ્સો હોય એમાં બધે તમારો ભાગ લાગે. હા એમ, એને વાળો વાયરો તો માજીએ, તો એ લોકો એમાં મકાન કરી લીધા છે અટાણે. હા, તો ઈ એમાં તમારો હિસ્સો લાગે.
હા એમાં અમારો હિસ્સો લાગે ને એટલે અટાણે ઈ લોકો એમ અવરા થયા ઈ કે અમે પડ્યું તું ને અમે મકાન કરી લીધા. મારા હાહુ એમ કે છે કે મેં વાડો વાયરો તો ને એને મકાન એના હારું થઈને મેં વાડો વાયરો તો એવી રીતે અવરા થાય છે. તો એનું શું કરું? ઈ છે ને બેન, એમાં આપણે 5 આગેવાનો કે સમજદાર વ્યક્તિ 5 ને વચમાં રાખી અને એનું સુખદ સમાધાન કરી લેવાનું. હા એમ એટલે હું એમ જ કહું. એમાં સમાજના જે કાંઈ સમાજમાં કુટુંબમાં વિગ્રહ ન ફેલાય, ભાઈઓમાં મરે માણે ભેગા ન બેહી એવો બનાવ ન બને. એટલે હવે ત્યાં મૂળ શું છે કે હોય થોડા જાજી કિંમત, પણ આપણે વર વિગ્રહ ફેલાય એટલે ભાઈઓમાં માજી મરી જાય તો ભેગા બેહી નો હકી, તો ઈ મિલકતના તમારે શું કરવી? હા હું એમ જ કહું અટાણે અમારે હકથી વાપરી ન થતા. જે મકાનમાં અમે રહી ઈ મકાનમાં મારા સહારા એ માતાજીને માનતા કરી, માતાજીને માંડવો માનેલો હે કે ભાઈ અમારો આશરો થઈ જાય તો હું માતાજી માતાજીના માંડવામાં માતાજી આપણે કઈ હરખું નહીં કરી દે. જો ભાઈ એકાબીજા મિલકતમાંથી બાજશો ને તો માતાજીને માંડવો કરશો તો એ મોઢા તમને કહું આપણા ઈશે જાણી કૌઠાઈ ગયેલ જેવા. હા ઈ માતાજીનો માંડવો એ પાછો ઈ અમે માજી ભેગા રહીએ એટલે ઈ અમારે કરવાનો એમ કીધું. ઈ બધી જે સારા માણસોના વહીવટથી આપણે કરવાનું. કેમ કે એમાં શું છે કે ભણેલ ગણેલ બુદ્ધિશાળી ન્યાયિક પ્રક્રિયામાં બે આખું હરખી હોય એવા માણસો ભેગા થાય એટલે બેયનો ન્યાય નીતિ મતા બધું હરખું ઉતારી દે. પણ પોણી ચા વાળા ભેગા થાય તો એકનું પડખું ખેંચે ને એકનું નો ખેંચે એટલે એમાં વિવાદ થાય. હા વિવાદ થાય એટલે મેં કીધું જે કઈ કરું ને ક્લિયર કરવું. હવે અમારે મારે એક દીકરી છે બીમાર અને માજી માર ભેગા છે, મારે દીકરો દીકરી બે છે. ઠીક કાંઈ વાંધો નહીં. આપડા દીકરી દીકરો કેવડા છે બેન? દીકરો 11મું ભણે છે, દીકરી 6ઠું ભણે. હવે ઈ એને ભણાવજો, એને ભણાવજો. આ ભણાવું પણ આપણે મનસુખભાઈ આ લોકો આવી રીતના આમ હેરાન કરે. હવે અમે અટાણે ભાડે વહી ગયા, અમે પ્રાઇવેટ નિશાળમાં બેને ભણાવે, ફી ભરવી ક્યાં કરવું? હવે એનું નિર્ણય તો કઈક લઈ આવવું ને. કાંઈ વાંધો. એમાં આપણે જે કાંઈ સમાજના 2-5 આગેવાનો હોય ને હા બુદ્ધિશાળી, એટલે વિવાદ ન થાય ને સારી રીતે એને સમજાવવાના ભાઈ આપણે આ રીતે ગોઠવીએ એટલે મિલકત કેમ કે મિલકત છે ને માયા છે એ બહુ મોટી. ત્યાં માયા રૂપિયાથી ભાઈઓ મુકાઈ જાય, રૂપિયાથી બેનેવી મુકાઈ જાય, રૂપિયાથી માં પણ મુકાઈ જાય. કેમ કે અટાણા જગતમાં વેલ્યુલેશન પૈસાની નાણાંની છે, અહીંયા માણાની કોઈ કિંમત નથી. હા માણાની કોઈ કિંમત નથી. તો કાંઈ નહીં મનસુખભાઈ આપણે તો એમ માની લઈએ કે હાલો આપણે કોઠારિયાનું મકાન રહ્યું એ ભાડે દઈ દે અને બીજે રહેવા આવ્યા જાય. બીજું શું કરવું કયો? હાલો આ તો બેન મારે એવું છે કે અમારે એક આગેવાન થકી, એક અમારા કાર્યકર થકી, એક સેવક તરીકે અમારે જે તમને સલાહ દેવાની એ બે પક્ષને ધ્યાનમાં રાખીને દેવાની. અમારે કોઈનું વાલા દવલાની અમારી નીતિ અમે ન અપનાવી શકીએ. ઈ વાત સાચી. હા ઈ બે નું વાલા દવલા ન જ કરવાના. હા ન જ કરો. કેમ કે જે માએ દીકરા જીણ્યા ને બધા હિરકા જીણ્યા એટલે આપણે એની વચ્ચે વાલા. પણ તમે તમારો જે પ્રેમ ભાવ તમે તમારી સાસુને માં તરીકે હાંચવી એટલે અમે તમને બિરદાવી છીએ કે તમે ઊંચા ખાનદાનની દીકરી છો બેટા. તારી બુદ્ધિને અમે દાદ આપી છીએ તે તારી હાહુને હાંચવી. હા એમ મારા હાવ નટાણું દીકરીને જેમ, મારા નાનકા છોકરાને જેમ હાચું હાવ નાનું. બસ કેમ કે અમારે આવી દીકરીઓની જરૂર છે કે જેને હાહુ ને માં ગણી. એવી સાવિત્રીબાઈ ફૂલે અમે જીવતા નહીં પણ તને ગીતાબેન તને જીવતા સાવિત્રીબાઈ ફૂલે માની છે. શું કામ કે તમે તમારી હાહુ ને જે માં તરીકે માની ને બહુ ઉત્તમ કાર્ય કર્યું કે જે અમારી સાથે ગદગદ ફૂલે બેન. હા ભાઈ ઈ વાત સાચી. પણ અટાણે હું જ્યાં ભાડે લાવી હોઉં ને હારે કારણ કે ત્યાં મૂકીને આવું તો એ લોકો એમ કે ભાઈ જો તેને હાચવવી પડી એટલે મૂકીને વહી ગઈ. અને મારે આવું એમ કે મારે મરું તા લગી મારે આના નનથી ભેગું જ રહેવું છે. મેં એમ જ કીધું, મેં કીધું મને કાંઈ ન મળે ને તો કાંઈ નહીં, હું તમને હાચવીશ. ભલે ગમે એ ગામડે મકાન કરીને હાચવીશ. ત્યાં એ લોકો હક કરીને ન રહેવા દે. કારણ કે રાતના એ લોકોને ટેવ એવી, રાતના બેહવા બહાર નીકળે ને અવાજ કરે ને હાહુ ને માં ગણી ને ઓલી માં તો જન્મ દેનારી, જન્મ કરીને 20 વર્ષની કર્યા પછી તમારી માં નથી. ઈ જન્મ દેનારી માં છે પણ જેની ભેગી જિંદગી મરો ત્યાં લગન જીવો એની હારે ઈ માં હાચી. હા પણ એ અટાણ હાચા છે. પણ હું જ્યાં ભાડે લઈ ને ત્યાં થોડા છે ને રહેતા નથી એટલે મેં કીધું આનું સમાધાન કરવું પડે કે ભાઈ ઈ આપણને શાંતિથી ઈ ગમે ત્યાં રહી અગવા જોઈએ. એમ ગઈઢિયા મારે હેરાન કરવા ને એમ મારું કહેવાનો મતલબ નહીં થાય બેન. કેમ કે તમારો જે ભાવ ને તમારી જે હેતરી છે ને એટલે ગઈઢિયા હેરાન નહીં થાય. કેમ કે ઈ માની લાગણી છે કે મારે નાની ભેગું રહેવું. તો બાપા આઈ વાલી નથી ખાઈ વાલી છે. હા એટલે ઈ એમ કે મારે મકાન ઈ કે ઈ લોકો ભાગ, મેં કીધું ભાગ માંગે છે બા આપણે શું કરું? તો કે બધું વેચી નાખો ઈ ચાલો. અને વેચી આપણા પૂરતું જે ગીતાબેન તમારી વાતમાં મને બહુ આનંદ આવ્યો. કેમ કે તમે તમારી હાહુનું ગઢપણ પાળ્યું ને બહુ ઉત્તમ કાર્ય કર્યું હોય તો તમે કર્યું છે એવું મને મારા માનવા પ્રમાણે. કેમ કે અત્યારે જે દીકરીઓ પરણીને જાય છે ને એને હાહુને ભારણ હોય કે ને ભારે છે. ના મારે હાહુ તો જોઈ મને. મારે બે હે ને તો મારે 3 છોકરા, બીજું શું હોય? તો એક આપણે વધારે છોકરું દીધું હોય તો કેમ મને કઈ પાલવવું પડે? હા બસ વાહ ગીતાબેન. એટલે ઈ લોકો તો અમે કેટલા 7-8 દિવસથી રહેવા તો એ લોકોએ ફોન નથી કર્યો કે બા ને તું લઈ ગઈ હો કે તારે હાંસવાના છે કે અમારે હાંસવાના છે કે બા તાર ભેગા રહી. એટલે જો એક ટાઈમ એક વાર જે હતા ને એક ટાઈમ ખાવા 1 વર્ષથી બોલાવી જતા. એટલે મને એમ કે એમ જ બોલાવી જતા હશે ખાવા.
કેમ કે માનું લૂણ છે ને બેન નથી કોઈ મૂકી શકતા. કેમ કે માં છે ને મોઢે બોલું માં તા મને હાચે નાનપણ સાંભળે ઈ મોટાપણની મજા મને આજ કડવી લાગે કાગડા. કાગ બાપુ કે કરોડપતિ બની જાવ, અબજોપતિ બની જાવ, પણ બાપા જે મોઢે માં બોલું ને તા મને મારું 100 મહિનાનું બચપન સાંભળે. મોઢે બોલું માં તા મને મારું નાનપણ સાંભળે, પણ આજ મને કરોડપતિ ફોર્ચ્યુનર ની મજા મને ખોળામાં આવે એવી ન આવે કાગડા. કે મારી તારા ખોળામાં જે મને મારું બચપન સાંભળે ને ઈ મને આજ ફોર્ચ્યુનર માં નથી ફાવતું, મારી મને કરોડપતિ બંગલામાં નથી ફાવતું, પણ માં મને તારે જે ખોળામાં જે મને આનંદ આવ્યો હતો એવો મને સોફા સેટમાં નથી આવતો. આવું કાગ બાપુએ કીધું હો. હા એટલે બેન ઈ વાતમાં અમે તમારાથી મને થોડુંક બહુ આનંદ આવ્યો કે હું ખીલી ગયો કે મને એવું આનંદ આવ્યો કે આજ તમે એક દીકરાની વહુ માને હાહુને જે માં તરીકે હાંચવીને આવો નિસ્વાર્થ ભાવ આ દેશની અંદર આ ભારતની અંદર જેના ઘટપણ જો તમારી જેવી દીકરીઓ ને તમારી જેવી વહુ હોય તો બાપુ અટાણે જે આ વૃદ્ધાશ્રમની અંદર જેની માવું હાડ થાય ને ઈ બેન નહીં થાય. હા ઈ તો એન પપ્પા એમ કે આપડા ભેગું ન રહેવું તેને જેન ભેગું રહેવું એને મેં ના મેં તો આપણે બાને હાંચવા છે ને ટોટલ આપણે સાચો ભલે આપણને હિસ્સામાં કાંઈ ન આવે તો કાંઈ નહીં, બા તો આવ્યા ને મેં ભાગમાં આપણે ગમે થોડું ઘણું વેસાતું લઈને ત્યાં મોસરી ઉતાર વયડો કરી લેવું રહેવું ત્યાં મેં કીધું બા ને આપણે બધા. બેન જે તમે તમારી સાસુને હાંચવાના કવિ લોકોએ બહુ માના વખાણ કર્યા, બહુ માના. કવિ લોકોએ કીધું કે જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ તોળાય નહીં, આ દુનિયામાં કદાચ બધાય પૈસા મૂલવાઈ જાય, કરોડપતિ મૂલવાઈ જાય, પણ એક માના ધાવણને મૂલવાય. જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, આ જેનો ત્રાજવે તોલ તોળાય નહીં, આ દુનિયામાં બધું મૂલવાય, એક માના હૈયાને મૂલવાય નહીં. બાપુ આ માનું હૈયું જે છે ઈ એવું કોમળ છે કે બાપા માં જેવું જાળવું જગતમાં ક્યાંય નહીં બોરે હો. હા ઈ વાત સાચી. એટલે મીઠા મધુર ને મીઠા મે હુલાર લોલ, આ ઈથી મીઠી છે મારી માતર, આ જનની ની જોડ સકી નહીં જડે રે લોલ. બાપુ ઈ માં હો. મને માની વાત કરું ને તો મને ગદગદ મારી છાતી ફૂલે બાપા હો. પણ ઈ વાત સાચી, પણ ભલે ને ઈ તો આપણો રેકોર્ડિંગ નો તમે કરો તો કઈ નહીં, પણ આપણે એક આ વિડીયો બનાવજો કે ભાઈ એક બેન આવી રીતના એક કિડની વગરના હે અને આહુ ને હાચવે હે. વાહ 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 બેન ભાઈ એમાં કાંઈ નહીં બેન, અમે તો તમારો જે સંસ્કાર છે ને એનાથી અમે રાજી છીએ બેન. તમારી જેવી દીકરી, તમારી જેવી જે વહુ આજે હાહુ ને માં કરીને હાચવે, આ જગતમાં આવી સ્ત્રીની જગતમાં બહુ ખોટ પડી છે બેન. ના ના ઈ તો હાચવા તો આપણે હવે આપણા હોય ઈ તો આપણે મનસુખભાઈ આપણે જ હાચવા જોઈએ. ઈ તો હવે આપણે બાકી નકર છે ને અત્યારે તો જેની માં છે ને એને હાહુ પૂછડી અડવા દેતી નથી, તા તો એની માં ફોન કરે, હું કીધું તું એલા પણ તું એની માં નથી, તું આ ભવાડા કરાવનારી છે. જેની માં ઉજળી હોય, જેની તમને કહું ધાવણ ધાવ્યા એમે કામ દે નું ના આ સુર ન થાય સંડાળો, કેમ કે ગાય માતાનું ધાવણ થાવ્યા હોય, જેને હારી સ્ત્રીનું ધાવણ થાવ્યા હોય એ કોઈ દી કોઈના કુટુંબમાં વિક્ષેપ પડવા દે ન પડવા દે. મને હા મને ભેગા બેસતા ને મનસુખભાઈ મને બહુ ગમતું. હું અમુક નોખા હોય ને તો હું મનાવવા જાઉં કે ભાઈ ના ના આપણે પ્રસંગમાં જવું પડે, પણ આ લોકો ખોટું અમારી માથે કર્યું ને એટલે મને ટેન્શન આવ્યું કે કાંઈ. જો એક તમને કહી દઉં, જે સહન કરનાર વ્યક્તિ છે ને એના જગતમાં કોઈ પહોંચ્યું જ નથી. હરિચંદ્રન તારામતી સત્યના હાટે વેચાણ તો જગતમાં નામ કોનું રહ્યું? હરિચંદ્રન તારામતી. નરસિંહ મહેતા રહ્યા ને એને નાગરની નાઈટે બધાય વર્ણમાં જતા હતા, તેને નાઈટ બારા મૂક્યા. હજી નાઈટ બારા મુકાવનારા હતા ને એનું નામ કોઈને આવડતું નથી, નામ નરસિંહ મહેતાનું રહ્યું. સેલૈયાને ભગવાન જેને કસોટી કરી ને એ સહન કરતા હતા એના જ ઘરે કરી. સાહેબ સેલૈયાને ખાંડવાનો વાળો ભગવાન સાધુ બની ગયો ને તો એને નામ તો સેલૈયાનું ને સંગાળસાનું એનું જ રહ્યું. ભગવાન એના ઘરે જઈ અને સ્કૂલમાં જઈને કહી આવ્યો કે તું ભાગી જાય, ઓલો બાવો આવ્યો તમને કાપીને તને ખાઈ જવાના છે. તો એને કીધું કે ભાગું તો મારી ભોમકા લાજે ને બોરિંગ ઝીલે ને બાર રે, ઓલો બોરિંગ ઝીલે ને બાર, આ મેરા મણ જેદી માજાવું મૂકે, આ તોય છે લઈયો સત ના સુકે. એ બાપા કે હું ભાગો ને તો મારી ભૂમિકા લાજે. આ બેન બહુ સંસ્કારની વાતો છે, પણ ક્યાંક રહ્યું બેન તમારી જેવી દીકરીઓ ક્યાંક અમે જોયું ભાઈ. મને અમે ભાડે રહેવા આવ્યા ને અમારો છોકરો નથી આવતો. મને કે મમ્મી તું બી ગઈ ને એટલે તે મકાન મેકી દીધું. મેં કીધું ના ભાઈ એમ બીન નથી મૂક્યું મેં મકાન, મેં સારું થઈને મૂક્યું કે ભાઈ આપણે માજી ભેગા રહી કે મારો હકીસો તમે દઈ દો, કાલે હવે મારો છોકરો મોટો થઈ જાય, મારે એક કિડની કાલે કદાચ મરી જાવ તો મારા છોકરાઓને જેવી મને કંદરગત તેરી એવી એને કરે ને. હા સાચી વાત.
એટલે મારા છોકરા હારું થઈને હું લડી કે કાંઈ વાંધો નહીં હાલો મને એમાંથી કાંઈ હકીકું ન દેતો કાંઈ નહીં હું ક્યાંક ગમે ત્યાં ગામડે થોડી ઘણી એ બેન એક મકાનનું કાંઈ નહીં આવે. જો જેટલા ભક્તિ કરીને જેને આવા સારા રસ્તે ચડ્યા ને એની માથે કસોટી જ હોય. બંગલામાં રહેનારા હોય એના ઘરે સુખ નથી. હા ઈ વાત છે. હું ભલે મને ઝૂંપડી દે પણ મારા હાવ મોટી હા કેમ કે એના કવિ લોકોએ કીધું કે શું પડી એ કોક તો જાજો અરે રે મારા મહેમાન તો થાજો. બાપા ઝૂંપડીએ કોક તો જાવ ત્યાં કણે જે ભાવ હોય ત્યાં જે નેહ નીતરતો હોય એવો બંગલામાં ન હોય. બંગલામાં જાવ શું ભાઈ ક્યારે પધાર્યા શું હા બરાબર છે હું કામ નોકરીએ જાઉં છું. એની પાસે ટાઈમ જ નથી બેન. હા એનો કઈ ટાઈમ નથી એની પાસે ટાઈમ નથી એની પાસે આદર નથી આવકારો નહીં એનોમાં ને સખી તે ઘર ન જઈએ પછી ભલે ત્યાં કંચન ના વરહે મેં. હા એમ અને અટાણે હે ને મારી માસી તો મને કામ કરાવે ઠામડા ઉટકાવે હંજવારી કઢાવે કે એમ કે એને ખબર છે કે મારે એક કિડની એટલે હું થોડું કામ કરી શકું ન કરી શકું એટલે મને બધું કરાવે કામ બોલ કોઈ લુગડા ધોવરાવે કોઈ કાપડ કરાવે એમ મને. ઓકે બેન ઓકે હો. હવે તમારો છે ને મને જો તમારી ઈચ્છા હોય આ સંસ્કૃતિને જીવતી રાખવી હોય એક દીકરી હાહુ ને માં ગણીને બેઠી હોય એવો આપનો જો ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલજો. તમારા ઘરે પ્રોબ્લેમ કાંઈ ન હોય તો હો બેન. ફોટામાં તો પ્રોબ્લેમ પડે પણ ભલે તમે આપણે આ વર્ણન કરીને તમે ખાલી એક વિડીયો મૂકી શકો ને તો હાલો. ઓકે બેન મૂકી દઉં છું આ યુટ્યુબ માં ચડાવવામાં પછી તમારા પરિવારમાંથી કોઈ આના કરશે એવું કાંઈ નથી ને તમારી મંજૂરી છે ને. હા ઈ વાના તો થાય જ એટલે જ મેં ઓમ ફોન કર્યો મેં કીધું રેકોર્ડિંગ નહીં એમાં તો હજી મેં કોઈને પૂછ્યું નથી ને કાંઈ નહીં. મેં આમ જીવ મૂંઝાતો હતો એટલે મેં તો લાઈ મંકીભાઈને પૂછી લઉં કે આપણે હમણાં આનું શું નહીં આ છે ને બેન આ જે તમારી સાસુને તમે જે ગટપણ પાડ્યું ને એના માટે થઈને આ હજારો સ્ત્રીનું એક ઉદાહરણ છે. એટલે એમાં જો તમારી ઈચ્છા હોય તો અમે આ ઓડિયો વાયરલ કરી. હા ઈ તમે વર્ણન કરીને ભલે સાસુનું તમે મૂકી શકો એની હા ના પણ આ રેકોર્ડિંગ તમારું આવે હો બેન. હા એ હા આ વાત તમે કરી ને એ એમાં આવે. ના ઈ મારો અવાજ આવે એમાં. હા કેમ કે બેન એનું કારણ છે કે આ સમાજની અંદર એક દીકરી જે સાસુને માં ગણી છે એ તો બહુ મોટું ઉદાહરણ છે બેન. એટલે એના માટે તમારું તમે પોતે બોલો હું બોલું એ શક્ય ન ગણાય. તમે જે ઉદાહરણ આ જગતને પૂરું પાડ્યું છે બેન એ મહાન છે. હું કહું અને હું ગીતાબેન નહીં બની શકું. ગીતાબેન છે એ જ ગીતાબેન રહી કેમ કે બીજા ન થઈ શકે છે. કેદાને જો બીમાર હોવા છતાં મારે 3 છોકરાની જિમ્મેદારી માથે હે. કાલે સવારે મારે કઈક આવું કદાચ એમ કે જો ઈવડી દેવ થાવા ગઈ સતી થાવા ગઈ ને એવું વળી વિડિયા સાંભળી ના કાંઈ ન થાય બેન કાંઈ ન થાય. એ તો આ જગતની સ્ત્રીઓ છે ને એને બહુ ઇતિહાસ સુધો. ઝાંસીની રાણી ભારત દેશની સ્ત્રી હતી પણ સાહેબ ઝાંસીની રાણી બાકી બધાય બધી બાયું. હા અને ઝાંસીની રાણી એમ ગીતાબેન તમે જે આ તમારી હાહુનું પાલન કર્યું છે એવી ગીતાઓનો બીજો જન્મ થાય એના માટે છે બેન. બીજી જે દીકરાની વહુ છે ઈ એની હાહુને રાખે ઈ એના ઘરનો મતભેદ મટાડી દે ને એની અંદર એનો જીવવાનો રાહ મળી રહે. ઈ તમારું ઉદાહરણ લાખોમાં ક્યાંક હોય બેન. મેં તો હાવ નિસ્વાર્થ જો એને માર જેઠી કે કોઈ ખોરાક દીધું નથી કાંઈ. ઓકે બેન ઓકે તમારી મંજૂરી છે ને. ના રેકોર્ડિંગ નો મુકતા મનસુખભાઈ એમને ખાલી વિડીયો બનાવજો પણ રેકોર્ડિંગ તો આપણે હજી નહીં ઓલું થાય. પણ બેન તો એના માટે ન થઈ કેમ કે અમે આટલી બધી જીબાજોડી કરીને એના માટે આ જગતનું ઉદાહરણ પૂરું પાડવા માટે થઈને તમારી યસ હોવું જોઈએ તમારી પોતાની મંજૂરી હોવી જોઈએ. કેમ કે આ છે ને એ દેશનું સંસ્કૃતિનો વિડીયો છે આખો કે મેં આ સંસ્કૃતિ જીવતી કરવા માટેનો છે. કેમ કે ભારતીય ભૂમિની વધુ તને નાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની ધરતી. આ સૌરાષ્ટ્રની ધરતીને ઉજળી કરવી હોય તો બેન તમારી જેવી જે દીકરીઓ છે એને એકવાર જાહેર થવું જ પડશે કે હું મારી હાહુને હાચવું છું તમે તમારી હાહુને હાચવજો. એનું મોટામાં મોટું ઉદાહરણ છે જેમના લાખો માણસો તમને ગીતાબેન તમને વાહ કરશે ને તમારી દુઆ મળશે એ તમને ગેરંટી આપું. હા ઈ વાત સાચી દુઆ મળશે. તમે હજારો ગીતાબેનો તમને એમ કે વાહ ગીતાબેન વાહ એવું તમને દુનિયા તમને તમારી દુનિયાની અંદર તમારી વાહ થાય એ 1000% છે. ઈ વાત સાચી પણ અટાણે હું મેં ફોન કર્યો ને ત્યારે મેં એમનામ જ મારા છોકરીને સ્કૂલમાં મૂકવા પૂછી લ્યો બેન પૂછીને પછી મને કેવડાવો. હા પૂછીને મને પાછો રિંગ કરો કાંઈ. થોડોક નિવારણ થોડોક મારે જોતો તો મેં કીધું કાલ સવારે આપણે થોડું ઘણું હોય તો આપણે મોટા છોકરા થાય તો સારું એમ. ઓકે બેન મને પૂછીને પછી રિંગ કરો. એ હા ઓકે. You make me clean.